સુરતની અડાજણ પોલીસે સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની મોપેડની ડિક્કીમાંથી ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી તો નબળી પરિસ્થિતિને લઈ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લોકોની મોપેડની ડિક્કીમાંથી રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓની ચોરી કરતા સીએના વિદ્યાર્થી એવા આશીષ ઇન્દ્રમોહન ઝાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચોરાયેલ 34,000થી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। તો આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે ચોરીના રવાડે ચડ્યો હોવાની કબૂલાત કરી હતી। હાલ તો અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ચોરીનો ગાડીના ડિક્કીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે, ગઈકાલે દાખલ થયેલ છે। એના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લીધેલ છે અને 34,000નો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે। અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે કેમ અત્યારે કંઈ બતાવતો નથી, પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કોઈને રિમાન્ડની કાર્યવાહી કરીશું, ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કેમ। ચોરી કરવાનું કારણ શું? છોકરો અત્યારે ભણે છે આરોપી, અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે। એ અત્યારે નવા ગામ ડિંડોલી રહે છે આરોપી।